બેટા રવા દે તું. નાના લેગ બહાર થોડા દબાઈ આલું. ના ના મારો કંટાળો હું રવા દે. આ તાર મમ્મીને જે આટલા દાવા થઈ ગયા હું તેમાં ઓટો નહીં માર્યો. ના હોય તો ખેતર બાજુ ઓટો મારી આવો તમે. એટલે હું જઈ આવું. જોઈને આવજો હરખું ખેતર બાજુ સોય સાર બાજુ વાટી નહીં જ્યું કે તો આ ડોહિયા આખો દિવસ ઘરમાં પહેરે બહાર ને કરવાનું નોમ લે હે નહીં તો ઘરથી નીકળે કેટલા દાડા થઈ ગયા ઘેર ગયા મારી મા જઈ તાનો બસ ઘેર બેસી રહ્યા છીએ પણ શું કરું આ બાદ ઠીક છે હેતમ જોઈતી હું તો હોય કે ઘરમાં છે તું સાર વાડીને સોન ભરીને ઢોર બોર પાઈને કમ્પ્લીટ કરીને આવ્યું. હા હાય થાકી ગયો. ઢોરે દુબળો પડી જશે આ માં મરી જતા ન પણ શું કરીએ કે ઘેરથી નીકળવાનો હું તો ટાઈમ કહું છું હવે પેલી ભેંસને તો આપણે રાખી લીધી છે તે હું કહું સાર શોખ પાડ્યું બાળ્યું હોય ને તો રાખી લેવું એટલો ઢોરોને સાર શોખ પોક હા એ વાત તો હાચી કરી તાણ અને હું કહું છું આપણે શીલા લાઈન બોધી દઈએ એ તમે એક કામ કરો જો અને આપણે શીલા લાઈન બોધી દો હવે આપણે મજૂર શું કહેવાય માની સેવા આપણે કરી છે તો પછી આપણે લેવું તો કે નહીં માનું તો એવું કોઈ નહીં આપણે સેવા કરીને કોઈ બતાવતો નહીં હા, બતાવે. ગળવામાં આવી તો ન પણ એને સાર ને બાર નાખવા ના જોવ હવે એ તો જોવાનું હશે એને હું ખબર પડે હા તે હું કહું છું આપણે શીલા લાઈન બોધી દો હા હું તો ઘડી કરું છું ત્યાં ચાલશે હા મકાઈનો રોટલો કરજે મકઈ જેવા તો થયા છે હા તને નવડાવશું પૈસા મારા વગર તને નવડાવે કોણ એમ કે ખાલી તાણા ખબર હે ગરમીની બાપડી રેલમ સેલ થઈ જાય હા ઊભી રે પેલા ઈવન તો ખબર પડશે નહીં કે હું નવડાવ ને બેટા તાણા વળી અને આ હવાનું કીધું કે આ છોડ ને બધું ભરી દો ઈએ નહીં ભરાતું અને આ પાછી ભેંસ તો મારા હાહુની એકને એક લાડકવાઈ હતી એટલે આને તો હું કોઈ ના આમ અડવાઈ ના દઉં મારા વગર કોઈ નવરાવે તો ખરી ને મારી હાહુની નિશાની તો મારા હાહુ કેવા હાચવતા હતા એવું ને એવું હું હાચે હા ના ધોવડાવું છું હું જોવા છો તોય પૂછો છો હું હતું તે બોલો મોટા ભાઈ હા તો કીધું બે હું કીધું શીલા બોધી દઉં બે હિમ પેલી બાદ મારે શીલા લઈ જઈ હા શીલા બોધી દઉં તો બે ને લઈ જઈને આ ચોકડ બોતી છે અમે એ તો આવો થીમ કે પેલા મારા શીલા બોધી દઉં તો એમ શું કરવા એના માટે દોવા ચમ એટલે ડોવા એટલે આમ ચોખ્ખી ચટ વાત કરો એક એમ કે હવે માં તો મરી જશે કે હવે આ બે એકલી શું કરે કે એકલી હા આ નહીં આચવીને મરતા અમે આ હવાર હોજ નવડાવા તોડાવાનું આ બધું કોણ કરે છે નવરા એક તમારી થોડી થઈ ગઈ અમારી જ છે થઈ જાય ને અમારી જ છે માં મને આપીને ગયા છે તમારે ઘર આપ્યું છે ને એ માએ મને બે આપી છે હા હું માએ અમારા કે વહુ બેટા તમારે હાચવવાની છે એકલી તમારી થઈ ગઈ તે અમારી જ થઈ ગઈ કે તમારે એટલે અમારી જ થઈ ગઈ તમારે તો ઘર પચવીને તો નહીં બેટા અમે ઘર પર હક કરવા આયા તમારા એટલે આ બધું નીકળવાનું કરવું હોયથી આઈ જા મોટા ભેંસ લેવા આ તો અમાર જાન જીગર છે આ વરી તાણા હજુ તો બોલું છું ત્યાં તો આઈ જા તાણા લંકા બસી નહીં લૂંટેરે આજી એવી વાતો છે હોય તો તાણા વરી એમ તો હું મારી આ લાડકવાઈ કાઢી તો કોઈ ના આલું માર હાહુ કઈ જાશે કે તારે જ રાખવાની હા તારે જવાનું નહીં કોઈ જોડે બેટા ઓ વાહ આય છે કોઈ ચલો જ્યાં તે આય નહીં ક્યાંક ના બસ હારું હેડો નહીં લીધું તાર નહીં ના બહુ ના નવડાવાય પાછું મરો છો મરો ઓમ મરો હા તું નવડાવી દીધી ને પાછું. આ હવાનું લેવાનું સીધું તો આ શું હ તો તું બે ના વચ્ચે એટલું લઈ ના લેવા સોન ભાઈ ના દેવા ઓ એટલે બધું જ અમારે કરવાનું બધું જ અને વાપરી લો આ તમારા મોટા ભાઈ આયા તા હોય કણ કેવું કેતા આને લેવા તમારી કાળી ના ઓ આને થોડી હાલવાનું છે આપણે રાખવાનું છે વાળી. તો તું કીધું હું આલતી હોય હું કીધું આ હા હું મને આલીને જ્યાં છે ચોખ્ખું કઈ જ્યાં વહુ બેટા તમારા હાથે છે મીવોને ઘર આલીને જ્યાં ઘર પચવી નહીં બેટા આપણે ઘરમાં ભાગ પાડવા જ્યાં તો આ ભેમો હિમો ભાગ પાડો એ તાર શોખી ના પડે કે બે મળશે ને હું એમ બોલે નહીં કાંઈ હું બોલે તો પાછું લડે છે અમારે બે અવાજ પાછું. કીનું લડાઈ થાય તો કીનું અમાર- લડાઈ થાય તો અમાર- લડાઈ થાય તો થાય ઓમ કે ઓમ આર્યા પાર મહાભારત થાય તો મહાભારત કરી નાખવાનું બાકી ભે તો નહીં મળે કહી દેજો બે થોડી હાલવા જ પડે અમારે. બાપાને
શીલે બાંધવા એવો નહીં એવો આજે આજ હું કહી દઉં હેડ તું જા નવરાય આ હરખી બધું નવરાય નવરાવી આ બધું ભરી દો સાફ કરતો હું રોધવાનું કરું તું આ નવરાય એમની મેલ છે બે આ નહીં દેખાતા આ બધું ધોવાતું આ તાણ બે એમની મેલ કીધા નવરાય હું નવરાય કયું નવરાવતા તો આવડતું નથી બે તો મારી જ છે કોઈ મોટા ભાઈ થોડી મળે વાત કરું છું હું છે અરે હું છે તો બે નવરા મંડી ગયો બે નવરા મંડી આપણે પૂછ્યા વગર શમ ધ્યાન નવરાવા માંડ્યો તે કીધું કે તમે ઘર લઈ લીધું અમે બે લઈ લીધી ઘર તો આપણે બનાવી છે એક કીધું તમે એમ કીધું એમ ચાલતું કોઈ પૂછ્યા વગર ડાયરેક્ટ એ ખેપટી છે ને એ કોઈ ઓછી નહીં ઈવન તો કાળા બળદે કાશ કાઢવો છું પણ માં એને બોલાય ના કે હું પછી પાછો ના હું શું કરું અમે તમે કશો સાર લાવવાના નહીં હે જોઈ ના ઘેર હેડો હવે એને ખબર પડશે કે મમ્મી કોણ છે હેડો હેડ જો ભેંસ લઈ લીધી છે હા એ દાળ ચડા તો વઘારું એટલે ડોહા આવે એટલે ખાવાનું તૈયાર તારા હું આ તા મગની દાળ તો ગળે અડે એટલે ભેંસો સત્ય બાંધવાની છે તમારે હા ભેંસો તમે સત્ય બાંધી જવાની છું એટલે તમારે બધું સાત્ય બાંધતા છો અમે સાત્ય નહીં બાંધતા આ વાત ધેમો રાખીને વાત કરો ના ધેમો નહીં ના ચમ હા ચમ હું છે દેરાણી છે દેરાણી પઠેમ રાતન કહી દીધું ના કે એકી લાફા ઊંધી ખાઈ છે તમાર દરે અમે ખાવા આવ્યા તમાર ઘેર કે દેરાણી ની જેમ જ રહીએ પણ તમે જેઠોણી છો ને તો જેઠોણી ની જેમ રહો ભેંસ બનવાની કોશિશ ના કરો મારી હા હું છું તારી હેની હા હું ભેંસ ચમ લીધી એમ કે માર હા હું આપીએ ચમ ભેંસ ચમ લીધી એટલે તને કઈ જાઈતી કઈ જ્યાતા તમે બધા સબૂતમાં હતા બરાબર અને કઈ નહીં જાય ના બોલજો જૂઠું તો તમે બોલો છો ઘર તમારે ઘર આલી છે કીધું ઘર આલી છે કે અમે બે લઈ નહીં કરે જમ અમે ઘરમાં ભાગ માંગ્યો છે ઘર તો આર્યું જૂનું ઘર છે આ તો અમે લેપીન બનાવ્યું છે આ નહીં ના તમે ઘર બનાવ્યું તમે માં લખીને રોટલા કરી ની એકતા ઘર બનાવવાની આખડે છે આર્યા ઘર સુનસો છે ઈવન ઘર બે લઈ લેવાની આપણે તમારા સુનસા છે બધા નહીં તમારા સુનસા છે તે જૂનું ઘર તમે આલ્યું આજે ની મળે કાલે ની મળે મોટા ભાઈ અમે લઈ લેવું કોઈ આલે તો તમે લો મુએ જો ચમના લો છો ભેંસ તો લઈને જ રહે હું લો હું જો ચમના લો છો લો ચમના લો છો એટલે ઈ માં મને કહીને ગયા છે કે પેલા લોકોને ઘર આપે છે કે બેટા વહુ બેટા ભેંસ તારે રાખવાની એ દાળ સેવા કરવી બધી તો જોર આવતું હતું સેવા અમે કરી તમારી માએ કોઈ કે તમારી કરીએ તમારી બાયડીએ એમ નહીં સેવા અમે કરીએ આપણે સમજે કે જૂનું ઘર નેના છોકરાના ભાગમાં આ જૂનું ઘર તો એમાં ભાગમાં હજી શી ઘરની વાત કરું સાહેબ ઈ તમે રોસો એ ઘર છે આ ઘર નહીં એ મલક જોડા છે તો મારી માધુરી થી બાંધી ગયો એમને નહીં બાંધ્યું તમે બોલો ઊંચો અવાજ નહીં કરવાનો મોટા ભાઈ એ ઘર આ બંકાએ બનાવ્યું છે ખબર તમારે બંકાઈ બનાવી આવું વાત બંકો ફોન કરે બાપાને બધી ખબર હે બાપાને બોલાવો હમણાં ફેસલો ને ફેસલો બાપાને પોતાને બધી ખબર હે કે માં કઈ ક્યાંક ભેંસ નાની વહુ રાખશે ઘર તમે રાખશો એમ જા બાપાને બોલાવતા બાપા હું તો આવું હતું તમે માં આગળ બંકો ફોન આવું દાગરથી નાકલ માં આગળ કરજે ભાઈ તું હેડ હું બોલ્યો ગેસ ખતમ કરો હેની ભેંસ મળે ભેંસ અમારી જા કશું ના મળે ભેંસ હેની ભેંસ કાઢી ચાલે એક તું એમ કે તું તારી દાદાગીરી ચલાવે એમ અલા દાદા કી જોવા તો ભેંસ મારી છે માયા મોની જ આપી છે અમારી એ દાળ સેવા કરવી હતી એક તો જોર આવતું હતું સેવા અમે કરીએ અમે ઘેર રહેતા હતા માં નહીં કે તમાર ઘેર પડી પાતરા રહ્યા આ નવા સુધી ભેંસ ની સેવા ઓને કહી દે સાર બાવ ઓને કરી છો બધું ધ્યાન રાખજે ભાઈ મોટો પૈસું અલા મોટો ભાઈ તો નહીં બોલતો તાર ઓને સેવા તું જીકાડી જાને દોત પાણી કા તમારી બાયડી જૂંધો પડી ગયો છે કોમ પડે જ છે પડે જ છે હું કર્યું બતાવ હું કર્યું આ તુંજી હું કર્યું એટલે હું કર્યું એ કર્યું આ તો સાહેબ આ ના વાત પાડતા કહી દઉં ગમે એમ તો કે નેના મોટા છો એટલે હું મોટાઈ કરો છો આ નેના છે નેના રહો નેના જ છે અમે પણ તમે મોટા છો ને તો થોડીક ભાન રાખો જેઠની એ ઓળતી નહીં હું દાદર મારશે શું? કેતી તી કે નહીં લાંબી માં તો ગમતી જ નથી પહેલાથી ગમતી જ નહીં તો તમે નહીં ગમતા ભેંસ મને તો છૂટી જા રાતે ભેંસ તો નહીં થાય લઈ જવાની છે બે તો જોઈએ તો ચમનો ભેંસ લાવો તું સમજાય ભાભી ના લાફો ના માર ને કુકડા આપણો બેન લાય છે ભોડો આપણે તો બોલવાનું હજુ રાખવું અરે પડે બોલવાનું આપણે લાખડી ઉડી ખબર પાડે કે નહીં કોઈ બાપાને જઈને બધી વાત કરો બાપાને બોલાવું છું લાફો ના ધાકા ઘેરા મારા ઘેરા તું હાલ. કોઈ અમે તમારા ઘેર પગ મૂકવા રાજી નહીં તા આગળ બાપા ઉભા બે બોલાવશે. છૂટી જા તો આદારા બે છૂટે તો આદારા એ કાઈ નાતી તાર પોઈસ ની છૂટે તો આદાન હું વાત કરું છું સોની મને આમ જતી રાખ આરે તો વાંધો નહીં એ તો કશું નહીં બોલ, ઘેરા ઘેર બે લઈ તો ઘેરા બધા પેલા અપમાન હું બાપાને બોલી આવું છું આ તમે તમારામાં સુનશા નહીં તમે જ ઢીલા પડો આમ બાપાને વાત કરો કે ભેંસ જો ભેંસ લઈ જાય તો હું ઘર છોડીને જતી રહે જો ભેંસ ગઈ ને મારી તો હું ઘર છોડીને જતી રહે એટલું યાદ રાખજો હવે ઘર સોનસો વાત તો હું બાપાને બોલો બે આપડે જ લેવાનું બાપાને બોલાવો ઓય બોલાવો બાપાને ટિફિન પહેલા સોડતીની વાતો કરી જાવ ખેતરમાંથી બાપાને બોલાઈ આવો અને આવો તો બાપા ઓય ખસે આયા મોટા ભેંસ લેવા મારી ડોળી જતી રહે એ બાપા ઉભા થયો બાપા બોલ ઉભા થયો
તો સાવને બે લઈ લીધી છે અને મને તો લાફો માર્યો ભાભીએ ઘેરાઈ. મારે ડોહી જતી રહી છે ને તમે બે માટે હું કલર કરો છો લે? અરે હાલ હા કોઈ માં તો આમ જે થઈ જાય તો કોઈ ભગવાન એમાં તો પેલું નહીં કઈ ગમે તે કહો પેલો સાવને બે લઈ ભાભી મને ઘેર લાફો માર કોઈ ખબર ભાભી હાથ ઉપર માર પર. એક કોમ કરો, મને ઉકીરામાં ગાળી દો ને પછી બેના ભાગ પાડો. અરે હું કેમ છો કરો તમે હોય કોઈ કરો બે મને માં એમ જ કઈ જતી બે વિચારણ મળે તો પણ તમે હું ફરી જો છો તમારે માની એકની એક નિશાન છે બે મને આલવાની કીધી જાતની સેવા મારે બાયડીએ કરી છે અને તમે કે સાને ના મને બે વાત કરો છો. બે લઈ ગયો. અરે લઈને આવી ગયો તો ઘેરાને મને લડાઈ કરી હતી બાબા રાખું ઉપર ગોમસવા સડે એવું કરે છે તો ધતિંગ. અને ભાભી ઓછો છે ભાભી ઓમ તરફે કરે ઓમ તરફે કરે કૂદીને આવે છે ઘેર લડાઈ કરવા. મારે શું કરવાનું? એટલે હું આવું. અને પહેલી વાત મને લાફો મારે લાફો નકોમ પડે મને લાફો મારે છે. તે ખાવું પડે લે. અરે લાફો આવું શાકભાજી છે તે ખાઈ લો એમ કહું છું. અને આ હું કામ કરો છો લે? આ ડોહી મરે હમણાં થોડા જ દિવસો થયા છે ને તમે આ બે માટે પાછો લડો છો. અરે પણ માને જે તું એ તો કુદરતી ચમ જે થવાનું થઈ ગયું પણ તઈ હેડજો હાલ ઘેર નકોમ પડે તો ઘેર આવે હું ઘેર હતા તમે તો એટલે સારું જ હું આવું છું. હેડજો હાલ ને હાલ જેવા મને સો ખોટ કરી આલો બાપા તો એટલે ખાટલો ની મન લઈ લે છે. મન લે પણ ખાટલો મેકો પર ઉભો. હા આયે છે કે બાપા લેવા જાય છે કે બનાવવા જાય તો હજુ આયા નહીં. તાણે હું એ તો બાપા હોય જ હેડજો બાપા હેડા પડો પડ. એટલે બેટર આગળ કે અલા બાપા તો ખેતો પડી જશે તો હું કરશો? અરે ના પડે હજી તો કાંઠા જ નહીં પાર ક્યાં છે ગુગરાજી દોડી છે. બાપા જેવી તબિયત સારી હારી સા હારી. તો ચમ બોલાતું નહીં બાપા હું થયું? હા તમે પોણી આલો બાપા ના પોણી આ શાક વગર યાર પોણી આલો. હા કહું લાવો બાપા હોય ખાઈ લેજો. અરે ખાવા નહીં આવ્યો. હું વાત હતી લે આની બે કરતો તો. ઓહો એટલે કહું હોભરો હવે બાપા હું વાત કહું તમને. માત બે લેવા ગેન લે તો મને લાફમાં હું તો કીધું હે તન મો એ પણ લાફો માર્યો તો હું થઈ ગયું વળી મોટો ભાઈ છે તો આ મારે. તો કોઈ થઈ નહીં. મોટા ભાઈએ નહીં માર્યું, ભાભીએ માર્યું તો મોટા ભાઈનો કોઈ હક છે બાકી ભાભીનો એવો હક નહીં મારવાનો. વાપરી લો એ ભેંસ અમે નહીં આલીએ. તમે હતા હાજરીમાં માએ ચોખ્ખું કીધું તું કે ભેંસ નાની વહુ રાખશે એટલે તમારે હવે એ કહેવાનું હતું કારણ કે હા ભાઈ માં તમારી કઈ જાય છે અમે કોઈ જાની ભેંસ તો અમારે જ લેવાની જો બાપા. ચોખ્ખી ચટ વાત કહી દઉં હું તમને. લેવડો ઈ હેડો જો ઈ આ તો હેડો. ઉભા રહો, હું શાક અમે એને બનાવું. તમે એકતા થાઓ, હું આવું. હેડજો બાપા હેડજો હાલ ફટફટ. અલા બાપા બચારા. આગળ. એ બાપાને મારી નાખશો. પણ ઉતાર માં તો મને પણ ખબર છે. સોનથી તો નાખો પણ ખેંચા ખેંચ કરો. ખબર જ ચલાતું નહીં બાપાથી. આયો તારનો કેચ કરે. બાપા એવું થયું છે કે મારા બે બાપા લાકડી મેલોડી છે. ના ઓય મહિના કે તો નહીં, બે ના. કોઈ નહીં મળે. ના બે માટલે બાપા એ વાત ખોટી કરી લ્યો લાગે લઈને જઈ. આને શાક વધારી દીધું છે ને હવે તો જઈએ ને વાત કરીએ. ભેંસ તો હું ના હાલો તાણે ઊંધા ફરી જાય હોય તો. બાબા આવ. આવો બાપા. હું આવો બાપા કોઈ ખબર પડે નહીં ખાટલામાં ઊંઘ્યો છો. એટલે કોઈ ડોળા ખોલીને ઊંઘે છીએ? ડોળા ખોલી ઊંઘવા પડે ભૂઈ આવતું પડે ખાટલામાં ના ઊંઘાય બાપા બાપો ભૂઈ આરોટીએ. બે બાબા. તમે હવે અમારે કહેવા વાળા કે ભૂઈ આરોટવાનું? તે તાને હું જ કહું કે જો બાપા શાંતિ રાખજે આ જે તું શાંતિ રાખ. શું થયું? કેમ આ બધા નથી બાબા? હું સમો આબુ પડી આ બે માટે આબુ પડ્યું છે વળી. બાપા જે હોય સાચું સાચું કહો. માં ખાટલામાં તમાર ઘેર તો માં શું બોલ્યા હતા કે આવો ઈમ ઈમ ડોકી નહીં ગલી લાવવાની કોઈ એમ મુઢામથી બોલો. કઈ જીતી ડોહી મારે. જોરથી બોલો કે આ બેડો છે પેલો બેડો છે જેટલી એ કોણ બેઠો છે? તો બે અર્ચિતા હું સારું કઈ જઈતી ને આલી દે ભેંસવા અમારે 50,000 રૂપિયા આલી દે. હઉ. તો હીરા 50,000 આલીએ. તો ભાગ તો થાય કે ભાગ ના ભેંસ તો કાઢો. અમારી છે. તમારા ઘર નહીં લઈને બેઠા માંગી અમે 10 રૂપિયા ઈમોથી. ઘર તો અમારા પૈસે હવે મજૂરી રહેવા દો ને હવે ઓહો, તમારા તમે પૈસા સવાય તો દાણા જોઈએ છે કે ના જૂનું ઘર તો જોવાના? તમને આલ્યું છે. પણ એ જૂનું નહીં આ જૂનું આ ઘર જોઈને તો જો કે જૂનું ચીવો એ સર આ સર ઈ તો અમે કર્યું અમાર બાપે કલર પૈસા માર્યા આલ્યા. પણ જૂના નવા ના થાય હવે ભાઈ. રોકા ભાભી વધારે પડતું ના બોલશો નાની શું કામ મુંમાં આંગણા નાખીને બોલાવડાવો છો અમને તાણા શાંતિ રાખો. લાફો મારજે કયો એટલે શાંતિ. ના ના કયો નકર હું માર દઉં લાફો. એટલે લાફો માની વાત ના કર.
પા તમે મને મારે વાતો કરજો હવે મારે 50,000 રૂપિયા આલ દો તો બે હાથ રાખ્યો તો રાખો તમે જે કરવું એ કરો બસ એ 50 વાળી બાપ ગો તમે 50,000 ભાડા હતા તો તમે બે ના મળે ના તમને. તમે જ ભાડે પૈસા તો અલ્યા ઉપર તારા બૈરી બે લેવી છે ઓ તાન અમાર હા, માં પૈસા આપી ગયા કરે એટલે અમાર લેવી છે નકર નહીં લેવી અમે કઈ આવવાનું જેમ ખોટા એ નહીં કરતા રવાડા હા, તમારે બે જ લેવી છે બે મારા માની એક ને એક ની છોની સાથે હું એમ રાખું મારી નાનો માની એક છોકરો ની રાખો બસ તો બસ મારી પણ બધું નાનો છોકરો રાખે તો મોટા તો મોહણામાં જવાનું છે અમે જતો રહો. મોહણીમાં જ જવા જેવા થયા છો. અલ્યા તમારે નહીં જવાનું મોહણિયમ તો મારે જવાનું છે આટલી અરે ઉંમરમાં બાપા તમને સહી આવામાં હણિયમ તમે હું કા ચાર તમે બોલી આવું તું બે લઈને જતો રહા અને હું મોહણીઓમાં જતો રહું અને જે ઘર વધે ને એ વેચીને તું પૈસા લઈ હું ગળ્યું છે બસ દેવાન શાંતિ મળે આ તો કોઈ ફેસલો થયો તો- ભેંસનો ફેસલો કરો કે અમાર ઘર બાજુ કોઈ વાત નહીં કે ભેંસ અમારી છે ને અમે દાશું લેડો યાર ભેંસ તો કોઈ નહીં મળે લેડો હા તો તું પેલા બે લઈને હું જતી રહા તો બે લઈને જતી રહા. છોડી ચાલ રીતે છોડી દે તો છોડી દે તાન શીલા છે તાન તમારી બે વાત કરો છો અલે એક કામ કરો હું મરી જાઉં અરે ના બાપા પસલાડો. આ ખબર પડે બાપો અરે મરી જાઉં પસલા લેજો કોઈ કે બાપા બાપા એમ ના મરાય આ વાળા આમ કે કુવા પડો હા અરે ભાભી કોઈ શરમસક નહીં બાપા મારા બેઠા છું કોઈ શરમસક નહીં આ હું બોલું ના, ના, મારા બાપા મહી નાખવાનો તો વાત કરો છો તું મહિના હવે નહીં મારો બાપા નાખો તો બાપા મારી સેવા કરે છે મારો લઈ બાપા જાઓ તમારા ઓ ઘેર. મારું કોક તો. લેડો બાપા અમાર ઘેર મહિના લો બાપા અરે બાપા લેડો બાપા આપણે ઘેર લઈ લો પેલી મગની દાળ મારી ઉકળી જશે લેડો બાપા ઘેર હેડો મારી પેલી મગની દાળ એ ઉકળી જશે હેડો નહીં મારે ઘેર આવું તું ભાઈ મારો ઘોઘરો ડબલ ના બાપા ગોગો તો અરે કોઈ ખબર પડી કે બાપાને લે કે અરે લે બાપા કેવા નાટક કરો છો ગોગો બાપા ના દબાવ શરમ આવે છે કે નહીં આવે છે તને એ બે ને બે બધું આલજો ને એ ભિખારીઓ બહાર હજો જો હતી એ ભિખારી કોણ કે ભિખારી તું વાત કર ભિખારી છે તાણે બધું લઈ જ લેવું છે લાવો ઘરે બાપા બધું લઈ- લાકડી. આ તો હેડો કે બાપા હેડો કે રાખ કરો બરાબર બે આ લે હે ઘર તું રાખ બરાબર કે આવતો ના એ એટલે ઘર તો મારું છે તે મૂળ રાખે ને રજો ભિખારીઓ પણ અલે આટલી ઉંમરમાં હું આ બોલું છું તને હાવું લાગે છે હા હાવું લાગે છે રાધે બાપા રાખ રાખ કોઈ નહીં બાપાને ને એ ઘેર જવું તું એટલે બધા સાળા હતા ઓવે. બરોબર આ ઘર તો આપણા મજૂરીથી પૈસેથી બનાવી છે એ તો યુવાન થોડી છે ખબર હોય છે. આલ્યા આવું પૈસા અને એ જૂનું ઘર યુવાન છે તોય જોજે આ ચીબરી મનવા દે હા મુઈ બેસ થોડી આખી જિંદગી જીવવાની પટી જ ડફ લઈ હવ હા એવું લેશી ને તો ડફ લઈને પટી જવું મને હજી શું ખબર છે હા હવે જતી ના તું એ પાછી ભિખારીઓના ઘેર પાછી તો એ તો મારા અંગત મગજમારી કરતો જ નહીં ને કે બધી રીત તમારા પર નીકળી જશે હાલ હાર બજાર શાંતિ રાખે દવા જર રોટલા કરી દે હેડા ફટલી બાજરીના બે ટીક્કર બનાવી દો એક તમારો ને એક મારો